હરિયાણાની ઘરફોડ ચોરીનો ભેદ બનાસકાંઠાની અમીરગઢ પોલીસે ઉકેલ્યો। 5.7 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપાયા। રેવાડીમાં ચોરી કરી ટ્રાવેલ્સ બસમાં ભાગી રહેલા 2 શખ્સોને બોર્ડર ચેકપોસ્ટ પરથી ઝડપી હરિયાણા પોલીસને સોંપાયા। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે। હરિયાણા રાજ્યના રેવાડી ખાતે થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે 2 આરોપીઓને કુલ 5,07,060ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પર ટ્રાવેલ્સ બસની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન બસની સ્લીપર સીટમાં બેઠેલા રાકેશ ઉર્ફે રાખલુ પ્રકાશ માળી અને સાગરભાઈ રાજુભાઈ માળી શંકાસ્પદ જણાતા તેમની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન બંને પાસેથી 3 લાખની રોકડ રકમ, 923 ગ્રામ ચાંદીના દાગીના, અંદાજિત કિંમત 2.3 લાખ તથા એક મોબાઈલ ફોન મળી કુલ 5.7 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે ICGS પોર્ટલ પર તપાસ કરતા બંને આરોપીઓ સામે અગાઉ પણ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું। સઘન પૂછપરછમાં બંને આશરે 10 દિવસ અગાઉ હરિયાણાના રેવાડી શહેરમાં એક બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। ત્યારબાદ હરિયાણાના રેવાડી સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા સંબંધિત ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓને અટકાયત કર્યા બાદ આરોપીઓ અને જપ્ત મુદ્દામાલને વધુ કાયદેસરની કાર્યવાહી માટે હરિયાણા પોલીસને સોંપી દીધા છે। રિપોર્ટર શ્રવણ અગ્રવાલ, અમીરગઢ।